કે પુરુષ છે એ ક્યારેય સ્ત્રીનું સ્પર્શ ન કરે અને સ્ત્રી હોય ક્યારેય પુરુષનો સ્પર્શ ન કરે. લાખો લોકોની મેદની હોય તો પણ કોઈના અંતઃકરણમાં કામ, ક્રોધ કે લોભ જરાય વ્યાપે નહીં. જો કહેતા ન તો ચોરી થાય, ન ક્યાંય ગીરદીમાં કોકનો પગ દબાઈ જાય, કોઈને જરાક હાથ અડી જાય તો એમાંથી ક્રોધ કે ઝઘડા ઝઘડી ન થાય. અને રૂપવંતી નારી કે રૂપવંતા પુરુષને જોઈને પણ કોઈના મન ક્યારેય કામ કલુષિત થાય નહીં. જો એવા ભક્તો હોય એને સાચા ભક્ત કહેવાય. મંદિરમાં પ્રવેશ કરે એટલે બધી જ ઇન્દ્રિયો સંપૂર્ણપણે કાબુમાં હોવી જોઈએ. જો એની દૃષ્ટિ એક ફાટે તો પછી એની વૃત્તિ પણ ફાટે. જો દૃષ્ટિ પવિત્ર હોય તો પરમાત્મા દેખાય, નહીતર પછી કેવળ વિષયો એને દેખાય. માટે ભગવાનના ભક્તના તો બધા ઇન્દ્રિયો અંતઃકરણ આમે પવિત્ર હોવા જ જોઈએ, પણ મંદિરમાં તો વિશેષ કંટ્રોલ રાખવો જોઈએ. ક્યારેય ફાટેલ દ્રષ્ટિ કરવી જોઈએ નહીં. જો મંદિરમાં આવ્યા હોય, ડાફોડીએ મારતા હોય, આડી અવડી નારીઓની ચહલ પહલ થતી હોય, એના ઉપર દ્રષ્ટિ રાખતા હોય, એનું નિષ્કુળાનંદ સ્વામી વઢે છે. સ્વામી કહે છે, એવાય વાય જો કુમતી મતે તારી રે મેલી મોહન વદન જોઈ નારી રે વાય વાય જો કુમતી મતે તારી રે. સ્વામી કહે છે, ધિક્કાર છે તારી આ કુમતીને કે ભગવાનના મંદિરમાં દર્શન કરવા માટે ગયો તો ભગવાનની મૂર્તિના એના બદલે મોહન વદન કહેતા મોહનનું મુખારવિંદ જોવાને બદલે તો નારીઓના મોઢા જોયા. એટલે તારી મતીને લાખ લાખ ધિક્કાર છે. ઘણી વાર આવું થાય, ભગવાનના દર્શન કરવા ગયા હોય પણ ભગવાનના દર્શન તો યાદ જ ન હોય. મંદિરમાં કોણ કોણ દર્શન કરતા હતા એ બધું એને યાદ હોય, પણ ભગવાને કેવા વાઘા પહેર્યા હતા, પાઘ હતો, મુગટ હતું, મળેલું હતું, કઈ ખબર ન હોય. જભો સુરવાલ હતા કે જામા હતા કે ધોતી હતી એ યાદ ન હોય. હાથમાં કયા કયા આયુધ હતા, અથવા તો ફૂલનું ગજરો કે રૂમાલ શું હતું, છડી હતી, કઈ યાદ ન હોય. પણ કોણ કોણ બાયુ મંદિરમાં દર્શન કરતા હતા એ પૂછો તો આખો રિપોર્ટ આપે લે. તો એવા દર્શનથી શું ફાયદો? એટલે કહે છે, તે તો ખારી બાળાને ખોડી લીધી રે, તે તો વાઘણી સુવાલ તકીધી રે વાય વાય જો કુમતી મતે તારે રે તજી મહારસ મહાપ્રભુ મેવા રે. હે જાણી જ્યારે હું પારખું જાસ લેવા રે વાય વાય જો કુમતી મતે તારી. તે તો ખારી બળાને ખોડી અને વાઘણી હારે પ્રેમ કીધો એમ ક્યાં છે. ભગવાનના આવા સ્પર્શ સુખને મૂકીને એના દર્શનમાં સુખને મૂકી એને કેવળ મળમૂત્ર, વિષ્ઠા, હાડકા, માંસ, મજ્જા, લોહી, પાંચ પરો એનાથી ભરેલા શરીર વાળી નારીમાં તારું મન મળ્યું. ભગવાનના સ્પર્શને બદલે, એના દર્શનને બદલે આ સ્ત્રીના દર્શન અને સ્પર્શ કરવાની તને ઈચ્છા થઈ, આ તો ઝેરનું પારખું છે. સ્વામી કહે એમાં સુખ નહીં મળે.
ભગવાનના દર્શન થાય, સ્પર્શ થાય, ઇન્દ્રિયોનો પાપ બળી જાય. અને જો પર નારીના દર્શન સ્પર્શ થાય તો પાપ વધી જાય. એટલે કહે છે તે તો સ્નેહ કીધો સર્પણી સાથે રે, બાકી લીધું મૂરખ દુઃખ માથે રે. સર્પણી એટલે નાગણ, સાપણ. તે તો સાપણ અરે એ જ કીધું અને માથે માગીને દુઃખ લીધું છે. ભગવાનના ભક્તો હોય તો પરનારીના સ્પર્શથી કેવી રીતે બીવે? તો કે કાળી નાગણીના સ્પર્શથી જેમ ડરે ને એમ ડરે છે. નાગણી કેટલી સુવાળી હોય, હાથમાં પકડો ને તો સરકી જાય. સેક્ટર 28 ગાર્ડન છે ગાંધીનગરમાં, છોકરા ગયા હતા કે હાથમાં સર્પને પકડવા દેતા હતા. ગળામાં પોરવો, તમારે ઝેર વગરનો સર્પ હોય, તમારે જેમ રમાડે એમ રમાડે, પણ હાથમાં પકડે તો સરકી જાય. એટલી સુવાણી નાગણ હોય. તો કોઈ દી એમ થાય છે કે ચાલો આપણે હોળમાં લઈને હોઈ જઈએ, એને ગળામાં હાર પહેરીએ, બનાવીને પહેરીએ, શિવજી જેમ પહેરે છે. નથી થતો, કારણ ખબર છે કે આ સાપણને જો અડશું ડંખ મારશે તો જાનથી જઈશું. એમ પરનારીનો જે સ્પર્શ છે ને એ આ નાગણનો સ્પર્શ જેવો છે. એટલે સ્વામી કહે છે તે તો સ્નેહ કીધો સર્પણી સાથે રહેજો. એનો સ્પર્શ ભૂલથી ન કરવો. નાગણીના ડંખ કરતા પણ આ ડંખ વિશેષ છે. નાગણીનો ડંખ તો કદાચ લાગ્યો હોય તો માણસ મૃત્યુ પામી જાય, બીજું શું થાય. પણ સ્ત્રીના સ્પર્શનો કે દર્શનનો ડંખ જો હૃદયમાં બેઠો હોય ને, માણસ મરીને ભૂત થાય. શું થાય? ભૂત થાય. એક ભાઈ આવી રીતે કોઈ સ્ત્રીમાં આસક્ત હશે, મરી ગયો ત્યાં ભૂત થયો. ભૂત થયા પછી એ જાતો નહોતો. કથા કરી એમાં આવ્યો ત્યારે કે મને તો એ સ્ત્રીનો સ્પર્શ થાય ત્યારે હું જઉં. મર્યા પછી ભૂતની યોનિમાં તો કેટલું દુઃખ હોય. ભુજ કથા કરાવેલી, સ્વામી હસ્તક ત્યારે હાજર થયો. એ કે તું જા ત્યારે કે નહીં, મારે તો એ નારીનો સ્પર્શ કરો. અરે ગાંડા, એ તો બીજા જોડે પરણીને જતી રહી દીકરી. તો એ કે હું એનો સંગ ન કરું ત્યાં સુધી મને શાંતિ નહીં થાય, હું જઈશ નહીં, ભલે આ ભૂતની યોનિમાં રખડું છે. તો એના દર્શન સ્પર્શની સુખની ઈચ્છા એ તો માણસને ભૂત પ્રેતની યોનિમાં ભટકાવનાર છે. અને જમપુરીના કષ્ટ ભોગવવા પડે એ બધા નફામાં. જો જમપુરીમાં કેવા કષ્ટ મળે, જે અહીંયા આવી રીતે પારકી નારીઓનો સ્પર્શ કરવામાં આસક્ત હોય અને મર્યા પછી જમપુરીમાં જાય, નરકના કુંડમાં લોખંડની તપાવેલી સ્ત્રી હોય અને આ પુરુષ હોય તો સ્પર્શ કરાવે. લે, તને એને સ્પર્શ કરવાની ઈચ્છા હતી ને, આલિંગન લે, સ્પર્શ કરે. ન કરે તો પાછળ ચાબુક ને હેન્ટર ને તલવારના ઘા મળે. જેવો આલિંગન લેવા જાય એટલે ચામડી બધી બળીને ખાક થઈ જાય, મરી જાય. વળી પાછો સજીવન કરે, વળી પાછો આલિંગન કરાવે. ખાલી એમથી જરાક આપણું વાસણ તપી ગયો, તપેલું એને આંગળી અડી જાય તો કેટલી બળતરા થાય. તો આ તો લાલ ચોળ તપાવેલી લોખંડની નારી સાથે પુરુષને બાથ ભરાવે, જેને સ્પર્શ સુખની ઈચ્છા હોય. અને સ્ત્રી જો એવું પાપ કરતી હોય તો સ્ત્રીને લાલ ચોળ તપાવેલા પુરુષ સાથે આલિંગન કરાવે. લે, તને આ પુરુષ સાથે સ્પર્શ કરવાની બહુ ઈચ્છા હતી, ભરાને બાથ ન ભરે તો મારે, ભરે એટલે બળી જાય. વળી પાછી સજીવન કરે, પાછી બાથ ભરાવે. આમ કેટલા વર્ષો સુધી એને આવું દુઃખ એમના દૂતો આપે છે. એટલે
નિષ્કુળાનંદ સ્વામી કહે છે, તારું ધન દાણા દેખી દિલ ડોલે રે, થઈ બાવરો ને હક બક બોલે રે, બાળ બાળ ને કુમતી મતી તારી રેજો. એ કે પારકી નારી અને પારકું ધન જોઈ અને તારી મતી બગડી જાય છે, તારું દિલ ડોલવા માંડે છે. એને મેળવવા માટે તું ગાંડો થઈ જાય છે અને બાવરો થઈને જેમ આવે એમ બોલે છે. એટલે તારી આવી કુમતીને તું બાળી નાખ. ભગવાનના દર્શન કરવા ગયો છે તો શાંતિથી ભગવત દર્શન કર, તો તારું રૂડું થશે. જો માટે ભગવાનના દર્શન કરવા ગયા છે એને તો સંપૂર્ણ એક એક ઇન્દ્રિયો અંતઃકરણને કાબુમાં રાખી અને ભગવાનના દર્શન કરવા અથવા તો કથા વાર્તા જે કંઈ થતા હોય તો એ શ્રવણ કરવા, પણ એકે ઇન્દ્રિયોને પાપ માર્ગે ગેરમાર્ગે જવા દેવી નહીં. કૃષ્ણ દીક્ષામ ગુરઃ પ્રાપ્તૈ તુલસી માલિકે ગલે ધાર્ય નિત્યં ચાર્ધ્વપુંડ્રમ લલાટાદોદ્વિજાતિભિઃ. ભગવાન શ્રી હરિ કહે છે, ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણ દીક્ષાને પામા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠના વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી અને લલાટ, હૃદય અને બે હાથ એ ચારે ઠેકાણે ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. અત્યાર સુધી નિષેધ પ્રકરણ ચાલતું હતું એટલે ભગવાન એમ કહેતા હતા કે આમ ન કરશો, આમ ન કરશો, આ ન કરશો. હવે 41મા શ્લોકથી વિધિ પ્રકરણ ચાલુ થાય છે. કહેતા હવે ભગવાન આપણને એમ કહે છે કે આ પ્રમાણે તમે કરજો. 11 થી 30 શ્લોક 40 સુધી કહેતા 30 શ્લોકમાં ભગવાને નિષેધ પ્રકરણ ચલાવ્યું અને હવે વિધિ પ્રકરણ એટલે હકારાત્મક આજ્ઞાઓ કે આ પ્રમાણે તમારે કરવું. તો સર્વપ્રથમ ભગવાન આપણને કહે છે કે વૈષ્ણવ આચાર્ય પાસેથી દીક્ષા ગ્રહણ કરવી. કૃષ્ણ દીક્ષા ગુરોઃ પ્રાપ્તૈ કહેતા ભગવાનની દીક્ષા ગ્રહણ કરવી અને એ સદાચાર્ય પાસેથી અનુગ્રહ પ્રાપ્ત કર્યા પછી એ આચાર્ય બતાવેલા માર્ગ વડે અને પોતે માનેલી આચાર્ય આપેલી એવી મૂર્તિ વડે ભગવાનનું પૂજન કરવું એમ પુરાણોમાં વચનું છે. કહેતા દીક્ષા લીધા પછી જ પૂજા રૂપ ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે, એ પહેલા પ્રાપ્ત થતો નથી. સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 50માં પણ ભગવાને વૈશ્યવર્ય એવા ભાલચંદ્ર શેઠે જ્યારે ભક્તિ સંબંધી પ્રશ્ન પૂછ્યા
કે ભગવાનના ભક્ત ઉપર કેવો પ્રેમ હોય, ભક્તને ભગવાનમાં કેવો પ્રેમ હોય, ભક્તિ કેવા પ્રકારની કરવી જોઈએ, કોને ભક્ત કહેવાય, એમાં પણ પ્રભુએ શરૂઆત આ શ્લોકથી કરી છે. સંપ્રાપ્ય વૈષ્ણવીં દીક્ષાં વિષ્ણુ ભુવિ ભજન્તિ તે કૃતાર્થા મનુષ્યા વૈ ભારભૂતા ભુવઃ. ભગવાન કહે છે, હે બાલચંદ્ર શેઠ, જે કોઈ મનુષ્ય વૈષ્ણવી સદદીક્ષા આચાર્ય થકી પ્રાપ્ત કરી અને જે ભગવાનની ભક્તિ કરે છે, એ જ ભક્ત, એ જ મનુષ્ય આ લોકમાં કૃતાર્થ છે. એ સિવાયના તો બધા ભારરૂપ છે. કહેતા માણસ માત્ર દીક્ષા લેવી પડે, એને ગુરુ કરવા જ જોઈએ. દીક્ષા લીધા પછી કહેતા ગુરુ કરે, ગુરુ મંત્ર, શરણ મંત્ર કંઠી આ ધારણ કર્યા પછી જ એને ભગવાનની ભક્તિનો ખરો અધિકાર પ્રાપ્ત થાય છે. દીક્ષા લીધા વગર એને ભક્તિ કરવાનો પણ અધિકાર નથી, એમ શાસ્ત્રો કહે છે. એટલે હિન્દુ સંપ્રદાય ધર્મ પ્રમાણે કોઈ પણ સંપ્રદાયમાં માણસે દીક્ષા લેવી અનિવાર્ય અને આવશ્યક છે. કારણ દીક્ષા શું કરે છે? દીપયતી આસુ જ્ઞાનમ ક્ષાલયતી ચ પાપમ ઇતિ દીક્ષા. તત્કાળ જ્ઞાન પ્રગટાવે અને પાપ માત્રને ધોઈ નાખે, એનું નામ કહેવાય દીક્ષા. દીક્ષાથી જ્ઞાન અને વિજ્ઞાન પ્રગટે છે. આત્મા અને પરમાત્માનું જ્ઞાન થાય છે કે હું આત્મા છું, આત્માનું આવું સ્વરૂપ છે અને આ પરમાત્મા છે, એવું જ્ઞાન અને એનો સાક્ષાત્કાર વિજ્ઞાન એ પ્રમાણે દીક્ષા દ્વારા પ્રાપ્ત થાય છે. દીક્ષા વિના તો ભક્તિનું યથાર્થ ફળ મળતું નથી. દીક્ષા લે ત્યારે શરણ મંત્ર આપે, શરણ મંત્રથી જીવના પાપ બળી જાય. એટલે તો પદ્મ પુરાણમાં ઉત્તરખંડમાં શિવજી પાર્વતી દેવીને કહે છે કે હે પાર્વતી, અદીક્ષિતસ્ય વામરો કૃતમ સર્વમનાર્થકમ પશુયોનિમવાપ્નોતિ દીક્ષાહીનો નરો મૃતઃ. કહે છે, હે સુંદરી, દીક્ષા વગરનાનું કરેલું સર્વે નિરર્થક થાય છે. દીક્ષા વિનાનો માણસ મર્યા પછી પશુના જન્મને પામે છે, કહેતા એનું કલ્યાણ થતું નથી. એટલે વૈષ્ણવી દીક્ષાને પામી અને ભૂમિ ઉપર જે ભગવાનને ભજે છે એ જ કૃતાર્થ છે. બીજા બધા તો પૃથ્વી ઉપર ભારરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ ગીતાજીમાં અર્જુનને કહે છે, મામોપાશ્રિત્ય કૌંતેય એપી સ્યુ પાપયોનઃ સ્ત્રીઓ વૈશ્યાસ તથા શૂદ્રાસ્તેપી યાન્તિ પરાં ગતિં કિમ પુનર્બ્રાહ્મણઃ પુણ્યઃ ભક્તા રાજર્ષયસ્તથા. હે અર્જુન, મારી આ દીક્ષાને પામીને મારો આશ્રય કરીને ગમે એવા પાપી માણસો હોય, સ્ત્રીઓ હોય,
વૈશ્ય હોય અથવા તો શુદ્ર હોય એ બધા પરાગતિને પામે છે, કહેતા કલ્યાણ મેળવે છે. તો પછી બ્રાહ્મણો હોય અને જે ઋષિઓ હોય, રાજર્ષિ બ્રહ્મર્ષિ હોય એનું કલ્યાણ થાય, એમાં તો ક્યાં શંકાનું સ્થાન છે. માટે આપણે આને જન્મે મોક્ષ મેળવવો છે એ હકીકત છે. કારણ આ માણસનો જન્મ છે એ આત્યંતિક કલ્યાણ માટે ભગવાને આપ્યો છે. પણ હવે આધ્યાત્મનો પંથ છે એ અતિ અગોચર છે. ક્યાંથી શરૂઆત કરવી આપણને ખબર નથી પડતી. એના માટે ગુરુની જરૂર છે. ગુરુ હોય તો આપણને સત્ય રાહ દેખાડે, કલ્યાણના માર્ગે ચડાવે. ખુદ ભગવાન પણ પૃથ્વી ઉપર આવ્યા છે ત્યારે એમણે પણ ગુરુ કર્યા છે. જો રામાનંદ સ્વામી પધાર્યા તો એમણે રામાનુજાચાર્યને ગુરુ કર્યા. ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા તો એમણે સાંદીપની ઋષિને ગુરુ બનાવ્યા. ભગવાન રામજી આવ્યા એમને વશિષ્ઠ અને વિશ્વામિત્રને ગુરુ બનાવ્યા. વિશ્વામિત્ર પાસેથી પણ અમુક વિદ્યાઓ ભગવાન રામજી ભણ્યા હતા. અને ભગવાન સહજાનંદ સ્વામી આવ્યા તો એમને ગુરુવર્ય રામાનંદ સ્વામીને ગુરુ સ્થાને રાખ્યા છે. અને એમના થકી દીક્ષા ગ્રહણ કરી ભાગવતી દીક્ષા અને પ્રભુ ત્યાગી થયા છે. પણ ગુરુપદ છે એમાં કોઈની ઇજારાશાહી ચાલે નહીં. કોઈ એમ ન કહી શકે કે આ બધા મારા જ શિષ્યો છે, બીજા કોઈના નહીં. જ્યાં જેને કલ્યાણ દેખાય ત્યાં પોતે દીક્ષા ગ્રહણ કરે અને એના શિષ્ય થાય. જો રામાનંદ સ્વામીએ પહેલા આત્માનંદ સ્વામીનો આશરો કરેલો, રૈવતાચરણે ગિરિમાળાઓમાં રહેતા હતા, ત્યાં જઈને આત્માનંદ સ્વામીને ગુરુ બનાવેલા. પણ પછી ખ્યાલ આવ્યો કે આત્માનંદ સ્વામી તો નિરાકારવાદી છે અને મારે તો સાકારની ઉપાસના છે, તો આત્માનંદ સ્વામીનો ત્યાગ કરીને ચાલી નીકળે. એને લાગ્યું કે મારું અહીંયા આત્યંતિક કલ્યાણ નથી. તો સમાધિનિષ્ઠ ગુરુ હતા, બ્રહ્મદર્શી હતા, છતાં પણ એમનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા. હેમરાજ શાહ શેઠ સુંદરિયાણાના એ પણ પહેલા વૈષ્ણવ સંપ્રદાયમાં હતા અને એના ગુરુ ગોસ્વામીજી હતા. પણ એમને પણ સાચા પરમ એકાંતિક એવા ગોપાળાનંદ સ્વામીનો યોગ થયો અને એમને જાણ્યું કે મારું કલ્યાણ તો આ ગોપાળાનંદ સ્વામી કરશે. તો એને પણ પરંપરાના એના ગુરુ એવા ગોસ્વામીનો ત્યાગ કરે અને ગોપાળાનંદ સ્વામીને ગુરુ બનાવ્યા અને સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લીધી. એટલે ગુરુપદી કોઈ ઇજારાશાહી નથી કે આટલા કુટુંબો છે એ મારા જ ચેલા છે અને હું કોઈ બીજાને ગુરુ એને બનવા દઈશ નહીં, અથવા તો આ ચેલાઓને બીજા ગુરુ પાસે જવા દઈશ નહીં. ગુરુ એનો અર્થ જ થાય છે ગુકારો અંધકારશ્ચ રુકારસ્તસ્ય નાશનમ. ગુકાર, ગુ એટલે અંધકાર અને રુ એટલે એનો નાશ કરો. તો આપણા હૃદયમાં અનંત કાળથી માયાના અજ્ઞાન રૂપી અંધકાર ના વાદળો છવાયેલા છે. એ અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે અને જ્ઞાન રૂપી પ્રકાશ કરે અને પ્રકાશમય મૂર્તિ એવા ભગવાન સુધી જે પહોંચાડે એનું ગુરુ કહેવાય.
અને એવા ગુરુનો જ આશરો શાસ્ત્રમાં કરવાનો કહ્યો છે. એવા ગુરુ થકી જ દીક્ષા ગ્રહણ કરવાની શાસ્ત્રમાં વાત કરી છે. નારદ પંચરાત્રમાં એમ કહ્યું છે કે મહાન કુળમાં જન્મેલો હોય, સર્વ યજ્ઞોની દીક્ષા પામેલો હોય, 1000 વેદની શાખાઓને ભણેલો હોય, પણ તે અવૈષ્ણવ હોય, ભગવાનનો ભક્ત ન હોય તો એ ગુરુ થવાને યોગ્ય નથી. અને એમાં ઉપદેશેલા મંત્ર વડે ક્યારેય મુક્તિ પણ મળતી નથી. એટલે એવા આચાર ધર્મ અને ભક્તિહીન ગુરુ કરીને કોઈ કલ્યાણ પામતા નથી. જ્ઞાનહીન ગુરુ નવ કીજીએ, વંદ્યા ગાય સેવે શું થાય સમાગમ સંતનો. કહે પ્રીતમ બ્રહ્મ વેતા ભેટતા, ભવરોગ સમૂળો જાય સમાગમ સંતનો. પ્રીતમ કવિ કહે છે જ્ઞાન વગરના ગુરુ કરવા નહીં. જેમ ગાય હોય પણ વંધ્યા ગાય હોય, વાંઝણી, જેને કોઈ દી વાછરેલા જન્મવાના જ નથી, તો એ ગાયને તમે ગમે એટલા વર્ષ રાખીને સેવો પણ ક્યારેય દૂધ મળે નહીં, કે એને વાછડી કે વાછડો જન્મે નહીં. તો જેમ વંધ્યા ગાયને સેવાથી કાંઈ મળતું નથી, એમ એવા અજ્ઞાની ગુરુ એને સેવા થકી પણ કંઈ પ્રાપ્ત થતું નથી. પણ કહે પ્રીતમ બ્રહ્મવેતા ભેટતા, પણ બ્રહ્મવેતા ગુરુ હોય, ભગવાનને જેને જાણ્યા હોય, મેળવ્યા હોય, સાક્ષાત્કાર કરેલો હોય, અથવા તો જ્ઞાને કરી અને ભગવાનને જેને ઓળખી લીધા હોય, એવા બ્રહ્મવેત્તા કે બ્રહ્મદર્શી ગુરુની જ્યારે પાસે જઈએ અને આપણે એના થકી વૈષ્ણવી દીક્ષા ગ્રહણ કરીએ છીએ, ત્યારે જ આપણને ખરો મુક્તિનો માર્ગ મોકળો થાય છે અને આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત થાય છે. એટલે ગુરુના લક્ષણો શાસ્ત્રમાં લખ્યા. જીતેન્દ્રિય શુચિ દક્ષ સર્વાંગ ધર્મ સંસ્થિતિ કર્મણા મનસા વાચા ભીતેશ્વર ગુરુ. વિજ્ઞાન ઉપનિષદમાં એમ લખ્યું, જીતેન્દ્રિય કહેતા ઇન્દ્રિયો અંતઃકરણને જીતીને જેને વશ કરીને રાખ્યા છે. સૂચિ કહેતા અંતર બાહ્ય બંને પ્રકારના શૌચ પાળે છે. દક્ષ એટલે અતિશય વ્યવહાર કુશળ અને કલ્યાણના કાર્યમાં અતિ કુશળ છે. ભગવાનના માર્ગે ચાલવામાં કે શિષ્યોને ચલાવવામાં ક્યાંય થાપ ન ખાય. સર્વાંગો ધર્મ સંસ્થિત, અને બધા જ પ્રકારના જે ધર્મો કયા છે એમાં પોતાને જે ધર્મ લાગુ પડતા હોય એ ધર્મમાં એની સ્થિતિ હોય, ખોડ ખાપણ વાળા ન હોય. અને કર્મણા મનસા વાચા, કાર્યો દ્વારા, મન દ્વારા અને વાણી દ્વારા જે સંસાર ભયથી, યમપુરીના ભયથી, જન્મ મરણ 184 ભયથી ડરેલા છે એવા મુમુક્ષુઓને અભયપદ આપનારો હોય, એવો જે પુરુષ એ ગુરુ પદને યોગ્ય છે. માટે એવા પુરુષને ગુરુ સ્થાને આપણે સ્થાપવા. સાત્વત તંત્રમાં એમ કહે છે, દીપયત્યાશુ વિજ્ઞાનમ મોહં ચ ક્ષાલયત્યતઃ દીક્ષેતિ કતિદા સદભિ પ્રાપ્તવ્યા વૈષ્ણવીંતુષા. કહેતા તત્કાળ વિજ્ઞાનનો
ઉદ્દીપન કરે અને મોહને ધોઈ નાખે, કહેતા નાશ પમાડી દે. એને દીક્ષા કહેવાય કે જે સદગુરુ એટલે સાચા સદગુરુ થકી, સાચા સદ આચાર્ય થકી વૈષ્ણવી દીક્ષા પ્રાપ્ત કરી છે. અભિધાન ચિંતામણી નામના ગ્રંથમાં એમ લખ્યું, દીક્ષા તો વ્રત સંગ્રહ. દીક્ષા એટલે વ્રતનો સ્વીકાર. જો આપણે દીક્ષા ગ્રહણ કરીએ ત્યારે 5 મહાવ્રત આપણને આપે ને પંચ વર્તમાન, તો એ દીક્ષા એ વ્રતનો સ્વીકાર છે અને લાઈફ ટાઈમ એ વ્રતનું પાલન કરવું જોઈએ. અને આવી રીતે જે દીક્ષા લેવી સદાચાર્ય થકી, એ તો ત્રીજો જન્મ છે. દ્વિજાતિ દ્વાભ્યામ પ્રકારાભ્યામ જાતિ જન્મ યેષામ તે દ્વિજાત. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ત્રય વર્ણ દ્વિજાત. માતૃ વિજનમ ત્વાદ્યમ દ્વિતીય મૌજી બંધનાથ. એ કે છે 2 પ્રકારે માણસનો જન્મ થાય એને દ્વિજાતિ કહેવાય. બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એનો પહેલો જન્મ એની માતાની કુખે થાય છે. અને બીજો જન્મ મૌજી બંધન કહેતા યજ્ઞોપવિત સંસ્કાર એનો થાય ત્યારે ગુરુ થકી એ દીક્ષા ગ્રહણ કરે છે, યજ્ઞોપવિત ધારણ કરે છે. અને ગુરુ જ્યારે એને સાચું જ્ઞાન આપે આત્યંતિક મોક્ષનું, ત્યારે એનો એ ત્રીજો જન્મ કહેવાય. તો આવી રીતે સદ આચાર્ય સદગુરુ છે એ જ ગુરુની પદવીને લાયક છે. જે આપણે દીક્ષા ગ્રહણ કરીએ તો શું થાય, તો કે સોનાને જેમ એસિડમાં નાખીએ અને સોનું સાફ થઈ જાય, એવી રીતે આપણે જ્યારે દીક્ષા ગ્રહણ કરીએ છીએ ત્યારે આપણા અંતરનો મેલ કહેતા મોહ અને વાસના એ દૂર થાય છે અને આપણને સત્ય જ્ઞાન પ્રગટ થાય છે. દીક્ષા પણ રાજસી, તામસી, સાત્વિક એવી દીક્ષાઓ છે. તામસી દીક્ષાની અંદર દારૂ, માંસ, વ્યભિચાર, ચોરી, જુગાર આ બધા નિયમો હોય, એવા બધાનું સેવન કરવાની છુટ્ટી હોય, તો એવી દીક્ષાને તામસી દીક્ષા કહેવાય. તો ભગવાનના ભક્તો એવી તામસી દીક્ષા ગ્રહણ કરવી નહીં. શક્તિ પંથીમાં એવા બધા પંથમાં, આ કૌલાગમમાં એ બધામાં આ પ્રકારના પદાર્થોનું સેવન કરવાની વાત આવે છે. 5 મકારનું સેવન કરાવતા હોય તો એવા સંપ્રદાય થકી આપણે દીક્ષા ગ્રહણ કરીએ તો ક્યારેય એમાં આપણું કલ્યાણ ન થાય. રાજસી દીક્ષા કેવળ સારા સારા વસ્ત્ર અલંકારો ધારણ કરવા, ભગવાનનું કે દેવનું આરાધન કરવું, પણ કેવળ આ લોક સંબંધી સુખની પ્રાપ્તિ માટે. એના માટે જ જે દીક્ષા ગ્રહણ કરવી કે ભગવાનની ભક્તિ કરવી, એના દીક્ષિતોનો વેશ પણ એવા રાજસી હોય. ચટાકેદાર રંગવાળા સરસ મજાના કપડા પહેરે, ભોજન પણ એવા બધા મિષ્ટ, ચટાકેદાર, ગળ્યા તીખા, તમતમતા, ખાટા મીઠા એવા બધા એના ભોજનો હોય. એવી દીક્ષા પણ ગ્રહણ કરવી નહીં, પણ સાત્વિકી દીક્ષા ગ્રહણ કરવી. જેનું મંત્ર સાત્વિક હોય, જેના ઈષ્ટદેવ સાત્વિક હોય, જેના સંતોનો વેશ પણ સાત્વિક હોય, ભેષ ભડકામણા કે બિહામણા વેશ ન હોય, તેના ચિલક ચાંદલા કંઠે આદિ પણ સાત્વિક હોય. અને જે દીક્ષા પાછળનો આશય
આ જીવનું આત્યંતિક કલ્યાણ થાય એવો એનો દીક્ષા મંત્ર હોય, જેમાં ભગવાનનું નામ આવતું હોય, એવા જે મંત્રવાળી દીક્ષા એને સતી દીક્ષા કહેતા, સત દીક્ષા કહેવાય, સાત્વિકી દીક્ષા કહેવાય. તો એવી દીક્ષા સાત્વિક ગુરુ થકી આપણે પ્રાપ્ત કરવી જોઈએ, તો જ આ જીવાત્માનો કલ્યાણ થાય છે. નહીતર તો પછી ગુરુ ગુરુ કીજીએ ઓર ચાદર પછેડી દીજીએ એવા ગુરુ હોય એની પાસે દીક્ષા લઈએ તો કલ્યાણ ન થાય. ઘણા ગુરુ હોય ને, કાનીએ માનીએ ગુરુ, હું તારો ગુરુ, પૈસા ધર, ચાહે તું તર ઓર ચાહે તું મર. લે કાનની અંદર મંત્ર ફૂકે, કાનીએ માનીએ ગુરુ, હું તારો ગુરુ. એ કે તું હું તારો ગુરુ છું, તું મને પૈસા ભેટમાં મૂક. ચાહે તું તરે કે ચાહે મરે, એની સાથે મારે મતલબ નથી. જો તો એવા ગુરુ ન કરવા કે ગુરુ મળ્યા ગોકળીનાથ ને ઘરડા બળદ ને ઘાલી નાથ. ધન હરે પણ ધોખો ન હરે, એવા ગુરુ કલ્યાણ શું કરે? આવા ઘણા જગતની અંદર બાવા સાધુઓ રખડતા હોય છે. એને ગમે એ હાથમાં આવી જાય એને ચેલા બનાવી દે. એટલે કહે છે ગુરુ મળ્યા ગોકળીનાથ ને ઘરડા બળદ ને ઘાલીનાથ. કોઈ ડોહા હાથમાં આવી જાય જો એને મૂંડી નાખે ને ચેલા બનાવી દે, કંઠી પહેરાવી દે, દીક્ષા દક્ષિણા એની પાસેથી લઈ લે. કહેતા ધન હરે પણ ધોખો ન હરે. પૈસા તો કાયમ ગુરુ દક્ષિણામાં લે, પણ જો એમાં ધોખા કહેતા એની કુટેવો, દોષો, એના ત્રિવિધિ તાપ એનું હરણ ન કરે તો એવા ગુરુ એ જીવનું કલ્યાણ શું કરવાના છે? માટે સ્વામી કહે છે એવા અજ્ઞાની ગુરુના વિશ્વાસથી રલોલ. એવા અજ્ઞાની ગુરુના વિશ્વાસથી રલોલ. જાશો નરકે વગાડતા ઢોલ નર નારી. જેને જોઈએ તો આવો મોક્ષમાં ગવાર લોલ. આજે ધર્મવંશી નો દ્વાર નર નારી. જેને જોઈએ તો આવો મોક્ષમાં ગવાર લોલ. આવો પ્રગટ પ્રભુને પવે પામવાર લોલ. સ્વામી કહે છે એવા અજ્ઞાની ગુરુના વિશ્વાસથી રે લોલ. જાશો નરકે વગાડતા ઢોલ. જો આવા અજ્ઞાની ગુરુનો જો આશરો કર્યો હશે ને તો એ ગુરુનો તો કલ્યાણ નથી થવાનું, એ નરકમાં જવાના છે. અને તમે પણ ઢોલ વગાડતા નરકમાં જાશો. એટલે ભગવાન કહે છે પ્રથમના 27માં કે એવા સંત જેમાં સર્વ પ્રકારે ભગવાન રહ્યા હોય એવા સંત થકી ભગવાનનો આશરો કરવો. અંતિમ 27માં પણ કહે છે કે જેમાં નિષ્કામ, નિર્લોભ આદિ પંચવ્રત હોય એવા સંતને સાક્ષાત ભગવાનનો સંબંધ હોય. એવા સંતના વચને ભગવાનનો નિશ્ચય કરવો, આશરો કરવો તો નિર્વિઘ્ન કલ્યાણ થાય. એ સિવાય કલ્યાણ શક્ય નથી. ઘણા એમ માનતા હોય કે મારે ગુરુની જરૂર નથી. જો આપ બળ ઉપર ઘણા મુસ્તાક હોય, પણ આપણી સામે મોટું દ્રષ્ટાંત છે ભરતજીનું. ભરતજી કોણ હતા? ઋષભદેવ ભગવાનના દીકરા હતા. મહાજ્ઞાની હતા. ભારત વર્ષના ચક્રવર્તી સમ્રાટ હતા. એમના નામ ઉપરથી તો આ ખંડનું પહેલા નામ હતું અજનાભ ખંડ. પણ ભરતજીએ
એટલું સરસ શાસન આ દેશનું કર્યું તો પ્રજાએ આ દેશનું નામ એમના નામ ઉપરથી ભારત ખંડ એવું પાડી દીધું છે. તો આવા પરમ ધાર્મિક અને મહાજ્ઞાની અને સાક્ષાત ભગવાન ઋષભદેવ દીકરા એ ભરતજી હતા. ભગવાન મેળવવા માટે રાજપાટ પુત્ર પરિવાર કુટુંબ કબીલા સર્વસ્વનો ત્યાગ કરીને છેક પુલહાશ્રમમાં ગયા. મુક્તનાથ મહાદેવના દર્શન કરી અને ગંડકી નદીના કાંઠા ઉપર તીવ્ર તપશ્ચર્યા દ્વારા પ્રભુ આરાધન કરવા માંડ્યા. પણ ગુરુ નહોતા કર્યા. જો જાતે જાતે ભજન કરવા માંડાણા અને ભગવાનમાં એવી અસાધારણ ભક્તિ પણ થઈ. ભગવાનનું ધ્યાન ભજન કરતા હોય, ભગવાનની મૂર્તિ સામે જોતા હોય, 2 દિવસ એમને ખાધા પીધા વગર ચાલ્યા જાય. લ્યો, ખ્યાલ ન રહે એને પૂજા પાઠ કરવાનો, નાવા ધોવાનો, સંધ્યા વદનનો, ફળ ફળાદી આહાર કરવાનો, એવી સ્થિતિ થઈ ગઈ. પણ પરિસ્થિતિ શું થઈ? એક વખત સ્નાન સંધ્યા કરવા ગયેલા ગંડકીના કાંઠે તર્પણ કરતા હતા દેવોનું. એવા સમયે સિંહનો નાદ સાંભળાણો અને એક ગર્ભિણી મૃગલીએ ડરીને બચવા માટે નદીને કૂદવા માટે કૂદકો માર્યો. પણ એવા સમયે શું થયું? નદી તો થોડી મોટી હતી, હરણી ગર્ભિણી હતી એટલે કૂદી ન શકી અને એનો પ્રસવ વચમાં થઈ ગયો. હરણી પાણીમાં પીએ પડી અને મરી ગઈ. સમયે આ પ્રસવ થયો એટલે બચ્ચું પાણીની અંદર તણાવા લાગ્યું. ત્યારે ભરતજીને એના ઉપર દયા આવી અને દોડીને ભરતજીએ શું કર્યું? મૃગલીના બચ્ચાને તેડી લીધું અને પોતાના આશ્રમમાં લઈ આવ્યા. એને એમ થયું કરે આ મૃગ બાળનું મારા સિવાય કોણ? જો બધાના આશ્રયદાતા કોણ છે? ભગવાન છે. બધાના રક્ષક અને શરણાગત પાલક કોઈ હોય તો ભગવાન છે. પણ આ ભરતજી આજ મૃગલીના ભગવાન થઈ ગયા. એને એમ થયું કે મારા વગર આ મૃગનો પાલનહાર, રક્ષક કે તારણહાર બીજા કોઈ નથી. માટે આ મૃગલીના બચ્ચાની મારે રક્ષા કરવી એમ માની અને મૃગ બાળની રક્ષા પાછળ પોતે ભગવાનની ભક્તિ ભૂલી ગયા અને મૃગની સેવા સરભરામાં લાગી ગયા. પૂજા પાઠ ઓછા થઈ ગયા. ભગવાનની અંદર જે પ્રેમ હતો એ પ્રેમ મૃગની અંદર ડાયવર્ટ થઈ ગયો. ભગવાનમાં પ્રેમ ઘટી ગયો અને બચ્ચામાં વધી ગયો. પરિસ્થિતિ એ થઈ પછી તો એ ધ્યાન ભજનમાં બેસે ને તો પણ એને મૃગનું બચ્ચું યાદ આવે. બચ્ચું થોડું મોટું થયું એટલે રમવા દૂર નીકળી જાય તો ઊભા થઈને શોધવા નીકળે કે મૃગના બચ્ચાને કોઈ હિંસક પશુ મારી ન નાખે, ઈજા ન પહોંચાડે. તો આમ આટલી મોટી ભક્તિની કક્ષાને હાંસલ કર્યા પછી પણ ભરતજી આ ભૂલ કરી બેઠા. એનું કારણ શું હતું? એને કોઈ કહેનારા ગુરુ નહોતા મળ્યા. એ વખતે જો ભરતજી પાસે ગુરુ હોત તો એને આંગળી ચીંધીને કહેત કે બેટા આ મૃગના બચ્ચાને પાણીમાંથી બહાર કાઢી અને કુદરતના ખોળે મૂકી દે એટલી તારી ફરજ છે. પણ તારું કર્તવ્ય ભૂલી અને તારે મૃગની સેવા સરભરા કરવી એ તો તારા માટે યોગ્ય નથી. આટલું કહેનારા જો ગુરુ મળ્યા હોત તો ભરતજી જાગી જાત અને એના એ જન્મે કલ્યાણ થાત. પણ ગુરુ નહોતા. એને એમ કે આટલા ભગવાનના દીકરા અને આવી સ્થિતિ એને ગુરુની જરૂર ક્યાં પડે? પણ જો ગુરુની ડગલે અને પગલે જરૂર પડે છે. ગુરુ નહોતા તો ભરતજીને 3 જન્મ લેવા પડ્યા. બીજો જન્મ એનો મૃગલીનો આવ્યો. કાળિયાર મૃગનું બચ્ચું થયા
પણ જ્ઞાનનો પાસ ગયો ને એટલે સૂકું ઘાસ ખાઈને વળી પાછા કાલંજર પર્વતમાં જન્મેલા પણ આ મુક્તનાથ મહાદેવ પાસે આવી અને દેહનો ત્યાગ કર્યો. એનો પછીનો જન્મ જડ બ્રાહ્મણનો પ્રાપ્ત થયો. એ વખતે પણ રઘુગણને ઉપદેશ આપી અને એનું કલ્યાણ કર્યું. અને ભરતજીને ત્રીજો જન્મ લાલજી સુથાર શેખ પાટમાં એ તરીકે પ્રાપ્ત થયો. અને ત્રીજા જન્મે ભગવાન સ્વામિનારાયણનો આશ્રય કરી એના ગુણગાન ગાઈ એકાંતિક સંત બની અને એ ભગવાનના ધામને પામ્યા. એટલે કહે છે કે જ્ઞાની ગુરુ કર્યા વગર આ જીવનું કલ્યાણ થતું નથી. માટે ભક્તિની શરૂઆત ગુરુ થકી જ કરવી જોઈએ. ભગવાનનો સાચો આશ્રય છે ને એ ગુરુ જ કરાવે છે. એટલે આપણે સાચા ગુરુની શોધમાં નીકળવું જોઈએ. ઘણા તો શું કરે, ગુરુને શોધવા ન નીકળે. કોઈ એમ કે આ મારા ગુરુ તો કે તારા હોય તો હું બનાવી લઉં, અને પાડોશીના ગુરુ એ પોતાના ગુરુ બનાવી લે. એમ ન કરવું. બટેટા લેવા ગયા હોય કે ટમેટા લેવા ગયા હોય બજારમાં, હવે 2 રૂપિયાના કિલો હોય સિઝનમાં તો ટમેટા, કે 3-4 રૂપિયાના હોય, તો પણ ટમેટા ઉપર હાથ ફેરવીને જોવે કે કડક છે, તાજું છે, ઢીલું નથી પડી ગયું. કેટલો ટાઈમ એક બટેટા ટમેટા કે આદુ મરચા લેવામાં બગાડીએ છીએ. તો જેના થકી આપણે આત્મ કલ્યાણ મેળવવું છે, આટલો મોટો મોંઘો આ માણસનો દેહ, $6,000 બિલિયન એની કિંમત અમેરિકાના સાયન્ટિસ્ટોએ આંકી ફિઝિકલ બોડીની. એની હજી આપણા જે ઇન્દ્રિયો અંતઃકરણની કિંમત તો આંખી જ નથી. બુદ્ધિ, મૌન, એની કિંમત તો આંખી જ ન શકાય. તો આટલો મોટો મોંઘો માણસનો દેહ એ આપણે જે ગુરુને હવાલે કરવાનો છે, એ ગુરુને જાણ્યા જોયા વગર એમને સોંપી દેવાનો. આ માણસનો અવતાર વારે વારે મળતો નથી. અનંત કાળ પછી 3.5 કરોડ બ્રહ્માજી મરી ગયા પછી આપણને આ માણસનો દેહ મળે છે. અને એ દેહ એમને એમ કઈ વિચાર કર્યા વગર ગુરુનું પદ એ ખરેખર આપણને ભગવાનના ધામ સુધી લઈ જાય એવું છે.